તો મિત્રો આપણે 500 નો ચેલેન્જ હતો પણ માયા છે ને એ 500 રૂપિયા વધારે આપ્યા છે ને 1000 રૂપિયા આપ્યા છે આપણને 1000 રૂપિયાનો ચેલેન્જ કરવાનો છે. અરે પૂરું થઈ ગયું. કેમેરામેન છે ને આ બેન હતા. હવે આપણે કેમેરામેન બની જઈ. 24 એ દાંત નો કઢાય. હાલો ભાઈ ઈ બેન નું પૂરું એ દાંત ની કઢાવવાના કેટલી થઈ? એક બે 40 46 આમ જો શેર આપે. ટાઈમ પૂરો. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. બધાને જય માતાજી. ને અત્યારે આપણે જો પૂરી તળી છે કારણ કે આજે આપણે છે ને પાણીપુરીનું ચેલેન્જ કરવાનું છે એટલે વિડીયોમાં ખૂબ મજા આવશે અને કન્ટિન્યુ બનાવી. જો મારા કોમલબેન મસાલો બનાવશે પાણીપુરીનો અને પૂરી છે ને હામટી છે આ વખતે એટલે ચેલેન્જ એ બહુ મોટું થાય. અને ચેલેન્જના નિયમ છે ને આપણે પહેલાં પૂરી તળી નાખીને પછી કહું તમને. તો પહેલાં છે ને જલ્દી પૂરી તળી નાખીને બેન બનાવે છે બાજુમાં જો લસણનું શાક બનાવે છે. તો જો પૂરી તળી નાખી છે, એક તપેલું ભરીને પૂરી છે. ચાલો શરૂ આમ જો આઈડિયા આવે તમને શરૂબેન હાથમાં જો. આપણે છે ને હવે પહેલાં છે ને પૂરી ભરી લેવાની છે પછી ચેલેન્જ શરૂ કરવાનો છે. જલ્દી પૂરી ભરી નાખો શરૂબેન. હાલો જો બધી થાળી ભરાઈ ગઈ છે કમ્પ્લીટ. એક થાળીમાં છે ને આપણે 25 પૂરી એડ કરેલી છે કારણ કે આપણો જે ચેલેન્જ છે ને એ 1 મિનિટનો છે અને 1 મિનિટમાં જેટલી પૂરી ખાવાય ને એટલે ખાવાની છે. અને આ થાળીમાં જો આ થાળીમાં છે ને પહેલેથી આપણે 25 પૂરી રાખી છે એટલે છે ને આઈડિયા આવે આપણને કેટલી પૂરી ખાવાની છે અને કેટલી પડી રહી છે એ ઉપરથી આમ નક્કી થઈ જાય કે એટલી પૂરી ખાધી 1 મિનિટમાં. અને પહેલો નંબર આવે એને શું કરવાનું છે? 500. હા, જે જીતશે ને એને છે ને 500 રૂપિયા ઇનામ દેવાનું છે આપણે. એટલે જો બધા સાંભળી લેજો. અને નિયમ જો બધામાં છે ને પાણી ફરજિયાત નાખવાનું, બરોબર? પાણી નાખવાનું અને 1 મિનિટનો ટાઈમ જેટલી ખવાય એટલી ખાવાની. આ થાળીમાં જો 25 પૂરી છે અને અહીંયા આગળ જો પાણી આપણું રેડી છે. હવે મસ્ત 5000 આપશો માં? ડન. માર મમ્મી 500 નહીં, આપણે મમ્મી સમજતો હતી 500 દેખો આપણે કા ભાઈ બાપા બરોબર દે. એ ગ્લાસ લે. આ વખતે છે ને આપણે 500 રૂપિયા વાળું ચેલેન્જ રાખવાનું છે અને કદાચ જો ચેલેન્જ સારું હાલે તો પછી આગળ વિચારશું મોટો ચેલેન્જ લઈને આવી જાઉં. તો વિડીયોને છે ને પહેલી ઉપર આવ્યો ને ચેનલમાં તો છે ને લાઈક કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, જેથી આવનારા સમયમાં આવા નવા વિડીયો લાવતા રહીએ. તો ચલો હવે ચેલેન્જ શરૂ કરી નાખી. બધું સમજાઈ ગયું? તો મિત્રો આપણે 500 નો ચેલેન્જ હતો પણ માયા છે ને એ 500 રૂપિયા વધારે આપ્યા છે ને 1000 રૂપિયા આપ્યા છે. આપણને 1000 રૂપિયાનો ચેલેન્જ કરવાનો છે અને હવે જેનો પહેલો નંબર આવે ને એને 1000 રૂપિયા મળશે. એટલે જે જીતશે એને 1000 રૂપિયા આવી જાય. અત્યારે કાજલબેનને આપી દઈએ આપણે. બાકી જો ચેલેન્જ આપણી શરૂ થઈ છે. હાલો ચલો સ્ટાર્ટ. હાલો તો સમય થઈ ગયો છે શરૂ. અરે કહેજો બડો પાણી પૂરું થઈ ગયું. કેટલી ખાધી એમ કે પેલા 13 25 - 13 કેટલા થાય? 12 ખાધી. તો મિત્રો 12 પૂરી ખાવાની છે આપણી ખાલી. નેક્સ્ટ આશે કાજલ બનાવવાના. 12 જ પૂરી ખાવાની. શાબાશ. આપણે તો હારી ગયા, આપણે નહીં આવ્યો ભાઈ.
લાવો કેમેરામેન બદલી જાય. આમાં કેટલી પૂરી છે મને જાય. આપણે છે ને ખાલી 12 જ પૂરી ખાધી 1 મિનિટમાં, એટલે આપણે હવે જીતવાનું નથી, કારણ કે જો હજી 3 બાકી છે, એમાંથી કોઈ પણ વિનર થઈ શકે. કેમેરામેન છે ને આ બેન હતા, હવે આપણે કેમેરામેન બની જઈએ, 24 છે. કારણ કે આપણે બધું શૂટ લેવાનું હતું, એટલે આપણે પેલા વારો લઈ લીધો. હવે જો કાજલબેન નો વારો. તો બે નહીં. નહીં વો. હાલો શરૂ સ્ટાર્ટ. કેતી જાજે મિનિટ. લાઈટ વધારે નહીં, આમાં દેખાતું નથી. એક ગણજે કોમલ તો. અહીંયા ટાઈમર જો. અત્યારે લગી કોમલબેન વિડીયો શૂટ કરતા હતા, એટલે ટાઈમરમાં થોડે ટાઈમિંગ દેખાતું નતું, લાઈટ ધીમી હતી. 4 5. હે તું પૈસા ને કરે છો. मैं जीतूंगी मैं पूरे पैसे. કેટલી 5 5 જ તે કેટલી 34 36 37. 6 જલ્દી જલ્દી. 6 એ દાંત નો કઢાય. જો 50 થઈ ગઈ છે હો. એ એમ નો હાલે. હાલો ભાઈ, ઈ બેન નું પૂરું પૂરું. એ ઉભી રહી જોઈ લો ટાઈમ જો. હાલો પૂરું. કેટલી 6. એવું ના રે હું જી આ દાલ કરીને ત્યાં બેહવાળો. સદ્દુબેન મેં હું નહીં કેમ કાજલબેન આમ છું આવ. મારી બેહાણી તો કેમ એ તો આપણે ચાન્સ રહેશે, કારણ કે કાજલબેન ને 1 મિનિટમાં છે ને ખાલી 6 પૂરી ખાધી, મારી પાણી વાળી પડી. 6 પૂરી ખાધી ને આપણે છે ને 12 પૂરી ખાધી હતી. એટલે હાલો હવે કોમલબેન નો વારો છે. એ મારી ડીશ છે ક્યાં? હાલો હા રેડી. મને એમ કે 25 પૂરી ભરીએ થાળીમાં, 25 ખવાઈ જાય. ઉભરે હાલો સ્ટાર્ટ. 1 2 1 2 તો ખરી મોટું તો છે. નવી જા. ઓ આ બાબા આ તો ખરી. એ દાંત ની કઢાવવાના, દાંત ની કઢાવેલા. કેટલી થઈ? એમ નહીં, ખાધી કેટલી? 5 6 સિરિયસ મોડ તો છો મોડું તો એમ બેટની જોઈને લુસીને પાણી લુસને પેલા પાણી લુસે લે આમ અપીસ કરો. 7 થઈ ને? 7 8. એ પાણી ફરજિયાત છે હો. હા હવે આમ આ ખેડ્યો પડતી હો. હા એ એડમાં તું ટાઈમર એડમાં. પૂરું હો. નહીં 9 10 પાણી ફરજિયાત. પૂરું. હાલો હજી આપણે સાનસ છે, હવે એક જ બેન બાકી છે. હાલ લે આ બેને 13 પૂરી ખાઈ નાખી છે. 13 પૂરી ખાધી છે. મારે છે ને ગણવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ. આ છે ને આની અંદર પૂરી પડી ને એ ગણી ત્યારે ખબર પડી. હજી નહીં, હજી શરૂબેન બાકી છે. આગળ ખબર શરૂબેન ખાઈ નહીં, એટલે આપણો સાનસ તો ગયો છે 1000 રૂપિયા જીતવામાંથી. હવે જો આ બેનને 1000 રૂપિયા જીતવાના છે એવું લાગે. હું છે ને મજાકમાં રહી ગયો, પેલા છે ને ઈગોમાં હોઈ ગયો. મેં કીધું આ કાંઈ ખાઈ નહીં કે આપણે છે ને હારી જવાના છે. હાલો શરૂબેન હવે તમારો ટાઈમર સ્ટાર્ટ. હાલો શરૂ. 1 2 પાછો અમારા પપ્પા માવો બનાવે છે. દાંત નહીં કઢાવો યાર. 3 શરૂ દાળ ચિતવન છે ઓલેન પાછી પડન છે. આ લાલ સી ખાસ ખાલી પાણી 23 થઈ હજી તો. હા ઈ બોલે છે આમ જો પાણીમાં. પાણી ફરજિયાત છે. પાણી ફરજિયાત પાણી છે. પણ એવું નથી, પૂરી કારવની ભરીને એટલે ઓગળી ગઈ. આ લાલ જલ્દી 36 કેટલી છે? 38 આવું ન હોય ચાલે છે. શિવબેન જો પાછળ જોવે છે. 40 46 47 આમ જો શહેર આપે. ટાઈમ પૂરો હાલો પૂરો હાલો આમ જો બેન એ પાણી પૂરી કાઢવાની નહીં હોય કે એ કેટલી ખવાની જો 1 2 3 4 5 6 7 8 9 10 15 વિનર ના વિનર હો ભાઈ 25 હતી.
તો આમાં તો ઉલટું છું ભાઈ. આમાં અમે જે મોટા 3 ભારો છે ને એમાંથી એકેય નો જીત્યા, નાની બેન જીતી ગયા. આમ જોવા આ બેન જીતી ગયા, અમારા આ બેન જો 1000 રૂપિયા જીતી ગયા. 1000 રૂપિયા આપણે તો રોવાના વાર આવ્યા. ઈગોમાં પેલા છે ને શરમ આવી ગયો હો. આપણે તો મને છેલ્લે વારો રાખવો નતો મારો. હલો બી નહીં પણ કેટલી ગાડી પૂછ ખાધી મેં આમ જો ઈ કેમ ખાતી હતી, બોલ આમ જો. ખાલી આમ બોલે. હા તો તું ખાતી હોય આમ તને હું છું લે જો મેં આમ ખાઈ જો આમ હવે છે ને જે વધેલી પાણીપુરી છે ને ઈ ખાઈ જાય. અરે યા કેવી ખુશી મળે છે 1000 રૂપિયા જીતીને. કોંગ્રેચ્યુલેશન તો કમને કોક હા બેન છે ને બધાથી નાના છે પણ ખાવામાં છે ને બધાથી આગળ છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હું આભાર, અમને તો બળતરા થાય. આ છે ને આવું નું હાલે. હવે છે ને ગમે ત્યારે ચેલેન્જ કરીને એટલે આપણે છે ને છેલ્લે રહેવાનું છે. પેલા રહેવાનું એમાં મને છે ને ઈગોમાં છે ને હું હળું ખાતો હતો. હા. એમાં નહીં. આ બેયને છે ને મને કેટલા દાંત કાઢ્યા. હા હું બહાર તો આ બે નહીં તેનો આરોપ પણ છે ને દાંત કઢાવ્યા બોલા. આ જો આ છે ને બહુ દિમાગ વાપર્યો. હા આ બેન ને વિજેતા હતા એવું લાગ્યું પણ આ બેન છેલ્લે જે હોય ને એ વિનર થાય હંમેશા. કારણ કે છે ને એને ખબર હોય એટલી પૂરી ખાધી છે ને એટલી ખાવાની છે એટલે છે ને પહેલેથી જ ઝડપ રાખે એટલે છે ને છેલ્લે હોય ને એ જ વિનર થાય. એમાં બને ચા લાગી લગભગ. મારું તો હારું હાલો આટલી પૂરી છે એ ખાઈ જાય. 500 રૂપિયા ભી પડ્યા એ તો હવે પછી ખબર પડે. અત્યારે તો બોલે તામા ખાઈ ગયા. બાકી જો મારા બાપા જો પાછળ બેઠા છે. મારા માં ફેસ લાઈટ શરૂ છે ને એટલે આંખ થોડીક છે ને એમ દેખાય છે. બાકી તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો અને સારો લાગે તો લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો છે. ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. મળશું કાલે નવા વિડીયોમાં. ત્યાંથી આવજો. જય માતાજી.